નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં સીધીને સટ વાત કરવાની છે આનંદ મઠની. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની રાજકીય નવલકથાની અને રાષ્ટ્રગાન વંદે માતરમની. આનંદ મઠ એ નોવેલ એમણે લખી જે બંકિમ બાબુ એ અંગ્રેજોની નોકરી કરતા હતા. કોલકાતા એ વખતે અંગ્રેજોનું મુખ્યાલય હતું અને ત્યાં એ સરકારી નોકરીમાં હતા. રાઇટર્સ બિલ્ડિંગમાં મુખ્યાલય હતું. હજુ હમણાં સુધી રાઇટર્સ બિલ્ડિંગ એ ત્યાંની રાજ્ય સરકારનું પણ મુખ્યાલય રહ્યું. હમણાં થોડો સમય જરા એ રિપેરિંગમાં છે, એટલે એ અન્યત્ર મુખ્ય કચેરીઓ મમતા બેનર્જીની, આમ તો બેનર્જી એટલે બંડોપાધ્યાય, ચેટર્જી એટલે ચટ્ટોપાધ્યાય, એંગ્લિસાઇઝ જે સરનેમ્સ કરી દીધી છે, એટલે આપણે છે ને બંડોપાધ્યાય, ચટ્ટોપાધ્યાય, ઠાકુર ને ટેગોર કરી નાખ્યું છે. એટલે ઘણી વખતે જે બિચારા અજ્ઞાની માણસો હોય છે, ટીવી ચેનલોના એન્કરો પણ, એમને ભાન નથી હોતું કે ઠાકુર કોઈ કહે તો એ ભૂલ નથી કરતા. એ રવિન્દ્રનાથ ઠાકુર કહે ત્યારે એ ટેગોર જે એમને અભિપ્રેત છે એમની જ વાત કરે છે. અટકોમાં એંગ્લિસાઇઝ થઈ ગયું. કોલકાતા કેલકેટા કરી નાખ્યું હતું. ખંભાત આપણું એને કેમ્બે. એટલે આ છે ને અંગ્રેજોને જે બોલતા નહોતું આવડતું ને પછી એમણે છે ને પોતાની રીતે એના ઉચ્ચારો પ્રમાણે કે જે એમણે સ્પેલિંગ કરવાના હતા એ રીતે કરેલા. પણ આપણે ત્યાં ઘણો વિવાદ ચાલે છે. અને વિવાદ કેવો ચાલે છે કે વંદે માતરમ એ આપણું રાષ્ટ્રગીત હોવું જોઈએ એવો માનનારો એક વર્ગ છે. જનગણ મન એ તો એમ કે અધિનાયક એટલે એમ કે રાજા એટલે કિંગ જ્યોર્જ પંચમ એ આવ્યા 1911માં, ત્યારે એમના સ્વાગતમાં રવિન્દ્રનાથ ઠાકુરે આ ગીત લખ્યું એવી એક વિભાવના ફેલાવવામાં આવી રહી છે. હકીકતમાં એ જુઠ્ઠાણું છે, નરું જુઠ્ઠાણું છે. કારણ કે એના વિશે રવિન્દ્રનાથ ઠાકુરે પણ અનેક વાર સ્પષ્ટતાઓ કરી છે. અને છતાં જે લોકો જડ માનસ ધરાવે છે એ લોકો એ માનવા તૈયાર નથી. હવે એમાં તો એનો કોઈ ઈલાજ કરી શકાય એમ નથી. પણ આપણે ત્યાં આ જે વંદે માતરમ એને રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃતિ આપવાનું જ્યારે થયું અને એ વખતે એના સંદર્ભમાં જે કમિટીઓ રચાઈ હતી એ કમિટીઓમાં નહેરુ, સુભાષચંદ્ર બોઝ, નરેન્દ્ર દેવ, મૌલાના આઝાદ એ બધા હતા. અને એને છે ને રાષ્ટ્રગીત તરીકે પણ સ્વીકારવાનું એ વારાણસીમાં કોંગ્રેસના અધિવેશનમાં 7 સપ્ટેમ્બર 1905માં એ માન્ય રખાયું. અને પછી 1938માં કોલકાતામાં નહેરુએ એક ઠરાવ મૂકવો પડ્યો, કારણ કે એના વિશે મુસ્લિમોએ વિરોધ કરેલો કે આની અંદર ભારત માતાની પૂજા કરવાની વાત આવે છે. આજે મુશ્કેલી એ છે કે ભારત માતા કી જય એ બોલવાનું હોય ત્યારે જાણે કે એની મક્તેદારી એ સંઘ ભાજપ પરિવારને આપી દેવામાં આવી હોય એવો એક ખ્યાલ પ્રવર્તે છે. પણ તમને જણાવતા મને આનંદ થશે કે આજે જેમનો જન્મદિવસ છે એવા ભારતના સપૂત, ભારતના પ્રથમ વડાપ્રધાન અને ગાંધીજી અને સરદાર પટેલના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનન્ય સાથી એવા પંડિત જવાહરલાલ નહેરુ એ પંડિત જવાહરલાલ નહેરુએ ભારત માતા કી જય કેમ બોલાય છે અને ભારત માતા કી જય કેમ પ્રત્યેક જણે બોલવી જોઈએ એને માટે એક આખું ચેપ્ટર લખેલું છે. મુશ્કેલી એ છે કે કોંગ્રેસીઓ પણ વાંચતા નથી, એમના જ નેતાઓના પુસ્તકો વાંચતા નથી. અને એટલા માટે ભારત માતા કી જય જ્યારે વાત આવે ત્યારે એમ કહેવાય કરે આ તો કોઈ આરએસએસ વાળો હશે અથવા ભાજપ વાળો હશે.
પણ ભારત માતા કી જય એ પ્રત્યેક ભારતીયે બોલવું જોઈએ એવું હું તો બહુ દ્રઢપણે માનું છું. અને એ પંડિત જવાહરલાલ નહેરુએ મારું હિન્દનું દર્શન જે લખ્યું છે, ગુજરાતીમાં એમના 3 ગ્રંથો અવેલેબલ છે, જે એમણે અહેમદનગર કિલ્લાની જેલમાંથી દીકરી ઇન્દિરાને જે પત્રો લખ્યા હતા એને આધારે એ ગ્રંથો થયા છે. કેટલો અભ્યાસ કર્યો હશે એ માણસે. આવા જે પંડિત જવાહરલાલ નહેરુ, એમને આજે અંજલિ પણ આપવી જોઈએ. એટલે મને લાગે છે કે આપણે આજે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે નિરર્થક વિવાદોમાં એમનું નામ સંડોવનારાઓને પણ એક ખ્યાલ આવવો જોઈએ કે અટલ બિહારી વાજપેયી આપણા બહુ જ પ્રતિષ્ઠિત એવા રાજપુરુષ, હું રાજનેતા નથી કહેતો, હું રાજપુરુષ કહું છું. અને રાજપુરુષ છે ને એ સદીઓ થી આગળનું જોતો હોય છે. એ માત્ર ચૂંટણીલક્ષી નિવેદનો કરવા માટે જાણીતો નથી હોતો. એ બધાને સાથે લઈને ચાલે છે. એ દેશના ભવિષ્યનો વિચાર કરે છે. એટલે એ અટલ બિહારી વાજપેયીએ જે અંજલિ, જે ભવ્ય અંજલિ એમને આપી હતી પંડિત જવાહરલાલ નહેરુને, એનું પણ મને આ તબક્કે સ્મરણ થઈ આવે છે. અને જે લોકોએ એ વાંચવું હોય એ ભાષણ, તો રાજ્યસભાએ એના વિશે એક ગ્રંથ પ્રકાશિત કર્યો છે, એમાં એનો સમાવેશ છે. વલ્લભભાઈ પટેલના પુત્ર અને રાજ્યસભાના સભ્ય એ વખતે જ હતા જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ ગુજરી ગયા 27 મે 1964ના રોજ. એના પછી MC ચાગલા, જસ્ટિસ MC ચાગલા એ રાજ્યસભાના એની અંદર જે એમણે ઠરાવ મૂક્યો હતો એ ઠરાવને અનુમોદન આપતા ડાયાભાઈ પટેલે પણ, વલ્લભભાઈના પુત્ર ડાયાભાઈ પટેલે પણ પોતાના અતિ પ્રિય એવા પંડિત જવાહરલાલ નહેરુ પરિવારજનને ભવ્ય અંજલિ આપી હતી. એટલે અત્યારે જે લોકો નહેરુ સરદારના વિવાદો કરે છે એ લોકો કેવા બાલિશ લાગે છે આપણે બધાએ સમજવું જોઈએ. કારણ કે વોટ્સઅપ યુનિવર્સિટીનો પ્રતાપ છે. અને રાજનેતાઓ જે ઇતિહાસ ચૂંટણી સભાઓમાં વ્યક્ત કરે છે એ સાચો હોતો નથી. એ પણ તમારે લખી રાખવું જોઈએ. પછી રાજનેતાઓ જે કોઈ હોય, હું આ પક્ષ કે પેલા પક્ષની વાત નથી કરતો, પણ આજે આપણે વાત કરવી છે બંકિમ બાબુની. વંદે માતરમ અને બંકિમદા કૃત આનંદ મઠની અસલી કહાણીની. અને એટલે જ આ વંદે માતરમની જે વાત છે, વંદે માતરમ તો એવા તબક્કે આવ્યું કે બંગદર્શન એ એમના પરિવારનું એક સામયિક હતું. અને એમાં છે ને થોડીક એક પાનું કોરું જાતું હતું. અને એટલા માટે એમને બંકિમ બાબુને કંઈક લખી આપવાનું સૂચવવામાં આવ્યું. અને આ હું વાત કરું છું 1875ના ગાળાની વાત કરું છું. અને એ વખતે એમણે એક બંગાળી અને સંસ્કૃતમાં આ વંદે માતરમ ગીત લખ્યું. એમના પ્રૂફ રીડરને બહુ જામ્યું નહીં, એટલે બંકિમ બાબુએ એને છપાવવા ન દીધો. પણ પાછળથી જ્યારે આનંદ મઠનું પ્રકાશન થયું 1882-83ની વાત કરીએ તો, ત્યારે એમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. આ આનંદ મઠની મારી પાસે તો એની ગુજરાતીમાં પણ આવૃત્તિ છે. અને ગુજરાતીમાં આવૃત્તિ કોણે એનો અનુવાદ કર્યો છે બંગાળીમાંથી? પ્રસન્ન વદન દીક્ષિતે. અને એનું પ્રવેશક લખ્યું છે પ્રોફેસર બળવંતરાય ઠાકોરે. બળવંતરાય ઠાકોરને આપણે કવિ તરીકે જાણીએ છીએ, પણ બળવંતરાય ઠાકોરે ઇતિહાસના અને રાજકારણના અભ્યાસી હતા, ઇતિહાસના પ્રોફેસર હતા અને પોલિટિકલ સાયન્સના પણ પ્રોફેસર હતા. બકઠા, આપણે જે બકઠાની વાત કરીએ છીએ, અને એ ગાંડીવ સાહિત્ય મંદિરે એનું પ્રકાશન ગુજરાતીમાં કર્યું હતું. મારી પાસે મરાઠીમાં પણ આનંદ મઠ છે, મારી પાસે અંગ્રેજીમાં પણ આનંદ મઠ છે. આનંદ મઠની અંગ્રેજીમાં જે આવૃત્તિ
1909-10ની અંદર જ્યારે એ શરૂ થઈ, સિરિયલાઇઝ થઈ, મહર્ષિ અરવિંદે એનો અનુવાદ કર્યો શરૂઆતના ચેપ્ટરનો, અને બાકીના એ બારીન્દ્ર કુમાર ઘોષે બીજા ચેપ્ટરોનો અનુવાદ કર્યો. અને એ અંગ્રેજી એ પણ મારી પાસે છે, મરાઠીમાં પણ છે. મારે કહેવાનો આશય એ છે કે આના છેલ્લો જે ભાગ છે એનું એક કથન હું વાંચું છું. એ કહે છે કે અંગ્રેજી રાજ સ્થાપ્યું છે, યુદ્ધ વિગ્રહનો પરિત્યાગ કરો, ખેતીના ધંધાને ખીલવો, પૃથ્વી અઢળક ધ્યાન ઉપજાવે, લોકોની સંપત્તિમાં વૃદ્ધિ થાય. ત્યારે આ સત્યાનંદ એ છે ને એ કહે છે કે શત્રુના લોહીનું સિંચન કરીને ભારત માતાને સસ્યશાલી કરીશ. ત્યારે મહાપુરુષ કહે છે, શત્રુ કોણ? શત્રુ હવે કોઈ નથી, અંગ્રેજ મિત્ર રાજા છે, અને અંગ્રેજોની સાથે યુદ્ધમાં વિજય સંપાદન કરે એવી શક્તિ પણ કોઈનામાં રહી નથી. છે તે જગ્યાએથી માતાની મૂર્તિ, એટલે એને છે ને એમ કહે છે કે આવી શક્તિ કોઈનામાં રહી નથી. તો સત્યાનંદ કહે છે, નહીં રહી હોય તો આ ભારત માતાની મૂર્તિ સમક્ષ દેહ ત્યાગ કરીશ. જો આનું બેકગ્રાઉન્ડ સરસ છે આનંદ મઠનું. આનંદ મઠ એક સરકારી કર્મચારી, બ્રિટિશ કર્મચારી, અંગ્રેજોના નાયબ કલેક્ટર અને પછીથી રાઇટર્સ બિલ્ડિંગમાં ડેપ્યુટી સેક્રેટરી થયેલા એવા બંકિમદા એ છે ને આ નોવેલ લખે છે. અને આ નોવેલની ભૂમિકા એ છે કે બંગાળમાં જે દુષ્કાળ પડ્યો છે એ દુષ્કાળ, અને બીજું એની ભૂમિકા એ છે કે ત્યાં સંન્યાસીઓનો જે બળવો થયો, ફકીરોનો જે બળવો થયો, એની પણ આ ભૂમિકા આની અંદર છે. એ છે ને મુર્શિદાબાદ અને વૈકુંઠપુર, જલપાઈગુરી એના જંગલોની વાત છે. એનો પ્લોટ પણ બહુ સરસ છે, એના વર્ણનો પણ ખરેખર અદ્ભુત છે. અને એ મારી દ્રષ્ટિએ એના 4 ભાગ છે. આમ તો પહેલા ભાગમાં 18 પ્રકરણ છે, બીજા ભાગમાં 8 પ્રકરણ છે, ત્રીજા ભાગમાં 12 પ્રકરણ છે, અને ચોથા ભાગમાં 8 પ્રકરણ છે. આમાંથી 13 થી 15 જેટલા પ્રકરણોનો અનુવાદ મહર્ષિ અરવિંદે, આપણે જેમને શ્રી અરબિંદો કહીએ, એ જે કોંગ્રેસના લીડર હતા, બહુ જ આક્રમક એવા લીડર હતા, અને પછી છે ને એ સ્પિરિચ્યુઆલિટી તરફ વળી ગયા અને અરવિંદ આશ્રમ પાંડિચેરી જતા રહ્યા. એ અરવિંદ એમણે આ કર્યું ને એ કર્મયોગીમાં 1909થી એના હપ્તાવારે અંગ્રેજીમાં પણ છપાવા માંડ્યું. પણ આ બંગદર્શનમાં હપ્તાવાર જે આ નવલકથા છપાઈ એ પછી 1882માં એ જ્યારે પુસ્તકાકારે છપાઈ એ વખતે પહેલી વાર છપાઈ, પણ પછી એની અનેક આવૃત્તિઓ થઈ. સતત આવૃત્તિઓમાં સુધારા થતા રહ્યા. શરૂઆતનો જે પ્લોટ હતો એનો એ અંગ્રેજોનો વિરોધ હતો, અને એ પછી ધીરે ધીરે બંકિમ બાબુને એમ લાગવા માંડ્યું કે મારે તો અંગ્રેજોની નોકરી કરવાની છે અને મને મુશ્કેલી પડશે. એટલે એમણે અંગ્રેજોને બદલે એમણે પ્લોટ બદલીને મુસ્લિમોને એના ખલનાયક તરીકે ચિતરવાનું ચાલુ કર્યું. જો એમણે સરકારી નોકરી ટકાવવા અને રાજદ્રોહથી બચવા જે પહેલી આવૃત્તિમાં એમણે બ્રિટિશ અને અંગ્રેજ શબ્દ વાપર્યા હતા, એ 5મી આવૃત્તિમાં મુસલમાન, યવન અને વિધર્મી એવા શબ્દ પ્રયોગો કર્યા. આમે બંકિમ બાબુને મુસ્લિમો પ્રત્યેનો દ્રોહ તો હતો જ. એમને એમ હતું કે બંગાળમાં મુસ્લિમોએ પહેલા, મોગલોએ એના અર્થતંત્રને ખતમ કર્યું, અને પછી બાકીનું જે રહ્યું હતું એને અંગ્રેજોએ ખતમ કર્યું. એટલે આ જે બંગદર્શન એમના પરિવારનું જે મેગેઝિન હતું એની અંદર
એ આ પુસ્તક જે સિરિયલાઇઝ થતું હતું અને એ પુસ્તકાકારે 15 ડિસેમ્બર 1882માં એ સૌથી પહેલા પ્રકાશિત થાય છે. 1883માં સુધારેલી બીજી આવૃત્તિ આવે છે. 3 વર્ષ પછી 1886માં 2 આવૃત્તિઓ પ્રકાશિત થાય છે. 1892માં 5મી આવૃત્તિ પ્રકાશિત થાય છે. અને મેં કહ્યું એમ કે બ્રિટિશ અને અંગ્રેજ શબ્દને સ્થાને મુસલમાન, યવન અને વિધર્મી એવા શબ્દ પ્રયોગો આવી ગયા. અને અત્યારે જે ઉપલબ્ધ છે એ આ 5મી આવૃત્તિ અને એની પછીની આવૃત્તિઓ 8મી સુધીની આવૃત્તિઓ આપણને ઉપલબ્ધ છે. પણ એમણે બ્રિટિશ અથવા અંગ્રેજને ખલનાયક તરીકે એમાં ચિતરવાના, શાસકોને ખલનાયક તરીકે ચિતરવાની જે કોશિશ કરી હતી એને રિપ્લેસ કરીને 5મી આવૃત્તિમાં મુસલમાન અને યવન અને વિધર્મી એવું કર્યા પછી પણ બંકિમબાબુને રાઇટર્સ બિલ્ડિંગમાંથી ડિસ્ટ્રિક્ટમાં ટ્રાન્સફર કરી નાખવામાં આવ્યા હતા. એમનો CR ખરાબ કરી નાખવામાં આવ્યો હતો. એટલે બંકિમબાબુ આમ તો છે ને અંદરથી અંગ્રેજોને માટે એમને ભયંકર દ્વેષ હતો, કારણ કે એ છે ને પરાયું રાજ એ આપણે ત્યાં ન ચાલે એવી વાત એમને છે ને સતત થયા કરતી હતી. અને અંગ્રેજો પણ જાય અથવા ટળે એવું એ ઈચ્છતા હતા. પણ એમને છે ને એમની મજબૂરી હતી, કારણ કે એમની નોકરી એમણે ટકાવવી હતી. અને એટલા માટે એમણે 5મી આવૃત્તિમાં ફેરફારો કર્યા પછી પણ અંગ્રેજ સરકારે એમને ડિસ્ટ્રિક્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. વંદે માતરમનો જે ઇતિહાસ છે એ ઇતિહાસમાં પણ અંગ્રેજોના બધા જ કાર્યક્રમોમાં એ વખતે ગોડ સેવ ધ કિંગ, ગોડ સેવ ધ કિંગ એ છે ને ગીત હંમેશા ગવાતું હતું. એ ત્યારે ડેપ્યુટી કલેક્ટર હતા. અને એ વખતે બંકિમબાબુને આપેલું વંદે માતરમ એના વિકલ્પે સૂઝ્યું હતું. અને આ વંદે માતરમ અને જનગણ મન એ બંને ગીતો એ ભારતની બંધારણ સભાએ જનગણ મનને રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું છે અને વંદે માતરમને રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર્યું છે. બંનેને સમાન સ્તરે સ્વીકાર્યા છે. પણ મુશ્કેલી શું છે? એના અમુક મુખડાઓ સામે અમુક ધર્મીઓનો વિરોધ હોવાને કારણે, કારણ કે મુસ્લિમો અથવા ક્રિશ્ચનોનો વિરોધ રહ્યો એટલે એના અમુક મુખડાઓ છે ને એ એમણે એમાંથી હટાવવા પડ્યા. અને એ પણ આપણા જે બંધારણ સભાના જે મહાપુરુષો હતા અથવા આઝાદીના જે લડવૈયાઓ હતા, મહાપુરુષો હતા, બેરિસ્ટરો હતા, પંડિત જવાહરલાલ નહેરુ હોય કે સરદાર પટેલ હોય કે મૌલાના આઝાદ હોય કે રાજેન્દ્ર પ્રસાદ હોય કે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હોય, આ બધાએ બંધારણ સભાની અંદર એને માન્યતા આપેલી છે. પણ આપણે ત્યાં હજુ પણ પેલી વોટ્સઅપ યુનિવર્સિટીઓમાં ભળતી જ વાતો એ રજૂ કરવામાં આવે છે. પણ આપણે આ બંકિમબાબુએ એમની નોકરી બચાવવા માટે ધારો કે જે કંઈ પ્રયાસો કર્યા છતાં એમનામાં આઝાદી માટેની ખેવના એ ખૂબ હતી. અને એટલા માટે જ અરવિંદ તો એમને ઋષિ કહે છે, બંકિમ ઋષિ. એટલે આપણને પણ એમના માટે ખૂબ માન હોય એ સ્વાભાવિક છે. અને ભારત માતાની જે મેં વાત કરી, મારી પાસે એ ભારત માતાનું આ જે પુસ્તક, મારું હિન્દનું દર્શન જે છે જવાહરલાલ નહેરુનું, એની અંદર એક આખું ચેપ્ટર છે ભારત માતાનું. અને ભારત માતા એટલે શું? ભારત માતા એટલે ચિત્ર નથી. ભારત માતા એટલે આ દેશ, આ દેશના જંગલો, આ દેશની પ્રજા, આ દેશનો પ્રદેશ, આ દેશના ઝરણા, આ દેશની નદીઓ, આ બધું એ ભારત માતાનું અંગ છે એવું એ કહે છે. અને એ પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે એ કહે છે ત્યારે મને નવાઈ એ વાતની લાગે છે કે કોંગ્રેસ વાળાઓને એ કેમ તકલીફ થાય છે.
આ બંને ગીતોની જે વાત કરીએ છીએ આપણે, રવિન્દ્રનાથ ટેગોર એ સૌથી પહેલા આ બંને ગીતોને ગાનાર હતા કોંગ્રેસના અધિવેશનમાં, અને એનો પણ એક ભવ્ય ઇતિહાસ છે. અને તમને ખ્યાલ હશે કે આપણા કવિવર રવિન્દ્રનાથ ટેગોર, એમને નોબેલ પ્રાઇઝ મળેલું ગીતાંજલિ માટે, અને એ રવિન્દ્રનાથ ટેગોર રચિત જનગણ મન એ આપણા દેશનું રાષ્ટ્રગીત છે. વંદે માતરમ એ આપણા દેશનું રાષ્ટ્રગાન છે. બંને સમાન સ્તરે છે. એટલે બંકિમદાને કંઈ નીચલું સ્તર આપ્યો છે એવું પણ નથી. અને બાંગ્લાદેશનું જે રાષ્ટ્રગીત છે આમાર સોનાર બાંગ્લા, એ પણ રવિન્દ્રનાથ ઠાકુરે લખેલું ગીત છે. એનો પણ આપણને ગર્વ છે. મને લાગે છે કે આપણું આ જે વંદે માતરમ છે, એ વંદે માતરમ, એ આખું વંદે માતરમ એ માત્ર આરએસએસની શાખાઓમાં જ ગવાય છે. બાકી એના છે ને અમુક જ મુખડાઓને આપણે સ્વીકારીને ચાલીએ છીએ, કારણ કે એમાં છે ને જે મુસ્લિમોની જે અથવા ક્રિશ્ચનોનો જે વિરોધ છે, એ એમના ધાર્મિક કારણોસર વિરોધ છે, એને સુપ્રીમ કોર્ટે પણ બહાલ કર્યો છે. તમને નવાઈ લાગશે કે ગુજરાતની હાઈકોર્ટ પહેલી હતી જેણે એવો ચુકાદો આપ્યો કે જનગણ મન ગાવાની તમે કોઈ નાગરિકને ફરજ પાડી શકો નહીં. કેરળમાં પણ એવા કેસીસ થયા, અને છેવટે સુપ્રીમ કોર્ટે પણ એવો ચુકાદો આપ્યો છે કે તમે રાષ્ટ્રગીત કે રાષ્ટ્રગાન ગાવા માટે કોઈને ફરજ પાડી શકો નહીં. હા, એક એટલી હકીકત છે કે જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે એના સન્માનમાં ભલે તમે ગાઓ નહીં, પણ તમારે એને માન આપવું જોઈએ, એટલું અભિપ્રેત છે. પણ મને આ તબક્કે, અને ઘણીવાર હું કહું છું કે કેમ આપણે નવું કોઈ રાષ્ટ્રગીત ન રચી શકીએ જે સર્વમાન્ય હોય? તમામ ધર્મના લોકો, તમામ જ્ઞાતિના લોકો, તમામ પ્રદેશના લોકો જે ભારતીય છે, એ તમામ ભારતીયોને સ્વીકાર્ય એવું રાષ્ટ્રગીત એ આપણે કેમ ન રચી શકીએ? રાષ્ટ્રગીત બદલી શકાય છે. પાકિસ્તાનમાં પણ રાષ્ટ્રગીત જે ઝીણા એમના ગવર્નર જનરલ, જે પહેલા ગવર્નર જનરલ હતા અને ત્યાંના રાષ્ટ્રપિતા કહેવાય, એમણે જે લખાવ્યું હતું ગીત, એ ગીતને પાછળથી એને બદલે બીજા ગીતને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું છે. અનેક દેશોની અંદર એ થાય છે. તો ભારતમાં એવું સર્વસ્વીકૃત ગીત, રાષ્ટ્રગીત આપણે કેમ ન બનાવી શકીએ, કેમ સ્વીકારી ન શકીએ, એ એક પ્રશ્ન હજુ ઊભો જ છે. પણ હા, આપણું ભારતનું નામ પણ આપણે ક્યાં ભારત રાખ્યું છે? બંધારણની અંદર પણ છે ને આપણે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત છે. કાં તમે એને ઇન્ડિયા કરી દો ને કાં ભારત કરી દો. ઉત્તર મુંબઈના સાંસદ, જે પાછળથી અટલજીની સરકારમાં પેટ્રોલિયમ મંત્રી પણ થયેલા, એ રામ નાઈકે એક વિધેયક રજૂ કર્યું હતું લોકસભાની અંદર કે આપણા દેશનું નામ હિન્દુસ્તાન રાખવું જોઈએ, પણ એને છે ને સ્વીકારવામાં આવ્યું નહોતું. પણ મને લાગે છે આ હિન્દુસ્તાનમાં જે માત્ર હિન્દુઓની એ વાત અભિપ્રેત જણાય છે, તો ભારત સ્વીકારવામાં શું વાંધો છે? મને લાગે છે ભારત બધાને માટે સ્વીકાર્ય હોવું જોઈએ. આજે જે લોકો શાસન કરે છે, ભારતીય જનતા પાર્ટીના લોકો કેન્દ્રમાં શાસન કરે છે, ત્રીજા ભાગના રાજ્યોમાં પણ એમનું શાસન છે, તો એવા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના બધા જ ઠરાવોમાં અથવા તો એના સાહિત્યમાં ભારત એવો શબ્દ પ્રયોગ થતો હોય તો એ ભારતની દરખાસ્ત કેમ નથી લાવતા? આ એક પ્રશ્ન તો રહે જ છે. અત્યારે છે ને એ રેલવે સ્ટેશનોના નામ બદલવાની કોશિશ કરે છે, કારણ કે ચૂંટણી આવે છે એટલે મુસ્લિમ નામો લાગતા હોય એને બદલી નાખવાના, એને હિન્દુ નામો તરીકે રજૂ કરવા અને ચૂંટણીમાં એનો લાભ લેવો. પણ દેશનું નામ તો સરખું કરો. ઇન્ડિયા ધેટ ઇઝ ભારતને બદલે આપણે છે ને ભારત કેમ ન કરી શકીએ? અને દુનિયા આખી સ્વીકારશે.
આપણી પડોશમાં જ બર્મા જે હતું એ બર્મા એ મ્યાનમાર થયું, સિલોન હતું એ શ્રીલંકા થયું. શહેરોના નામો બદલાય છે. આપણે ત્યાં પણ ઘણા બધા શહેરોના નામો બદલાયા છે. જે રીતે ધારો કે ચીનની રાજધાની એ પહેલા પીકિંગ કહેવાતી હતી, હવે બીજિંગ કહેવાય છે. રંગૂન જે બર્માની રાજધાની હતું એ અત્યારે મ્યાનમારનું નગર છે, એની રાજધાની એને નવી બનાવી છે જંગલની અંદર, પણ એને યાંગૂન કહે છે. એટલે શહેરોના નામો કે દેશના નામો એ નક્કી કરવાની જવાબદારી એ જે તે દેશની છે. આપણો દેશ એવું નક્કી કરે કે આપણા દેશનું નામ ભારત છે, તો એ ભારત તરીકે દુનિયાભરમાં ઓળખાશે. કોણે કહ્યું કે ન ઓળખાય? આપણા બંધારણ સભાની અંદર, આપણી બંધારણ સભામાં જે નામો સૂચવાયા હતા દેશના, એમાં તો ઘણા બધા નામો હતા. આર્યવર્ત પણ નામ હતું. અને છેવટે એ વિદ્વાનો જે હતા, બંધારણ સભાના જે મહાપુરુષો હતા, એમણે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, મને લાગે છે એ વખતે અંગ્રેજોની એક અસર પણ આપણી ઉપર હતી અને ઇન્ડિયા તરીકે અંગ્રેજો ભારતને ઓળખતા હતા. એ ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, મને લાગે છે કે હવે આપણે ભારત કરી નાખીએ તો વધારે સારું. આજે મને લાગે છે ત્યાં સુધી આટલી વાત કરીએ અને આવતા એપિસોડમાં નવા વિષય સાથે તમારી સાથે હું જોડાઈશ. ત્યાં સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિ દેસાઈને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તત્કાળ એને સબસ્ક્રાઈબ કરજો અને બાજુનું બેલનું બટન દબાવવાનું ચૂકતા નહીં, એટલે જેવાને નવો વિડીયો અપલોડ થાય કે તમને એનું નોટિફિકેશન આવી જાય. અને બીજું, તમારા પ્રતિભાવો, તમારા સૂચનો, એની પણ મને જરૂર પ્રતીક્ષા રહેશે. ફરી મળીએ છીએ. નમસ્કાર.